જય દ્વારકાધીશ મિત્રો, આપણે આજે ભૂતેશ્વર જવાનું છે એટલા માટે આપણે જઈએ છીએ. આપણે નીકળી ગયા છીએ. ત્યાં જીમડીસી પાળા પહોંચી ગયા છે. ત્યાં બાવળિયા ઘણા છે, તમે જોઈ શકો છો મિત્રો. આપણે આગળ જઈ રહ્યા છીએ. ત્યાં રોડ પણ ખરાબ છે. મયુરભાઈ ગાડી હાકે છે અને પરવીનભાઈ અહીંયાથી વિડીયો ઉતારે છે, તમે જોઈ શકો છો. આપણે વિડીયો પણ ઉતારી લીધો અને આપણે આગળ જઈ રહ્યા છીએ, જોઈ શકો છો મિત્રો. હવે આપણે આગળ જશું તો ખૂબ રોદા લાગે છે, તમે જોઈ શકો છો મિત્રો. રસ્તો સારો નથી, તૂટી ગયેલો છે અને આપણે દર્શન કરી લીધા. હવે આપણે ગેટ આગળ પહોંચી ગયા છે. આપણે યાદ આવી ગયું કે આપણે ચપ્પલ લેવાના છે, એટલા માટે ચપ્પલ લેવા જઈએ છીએ. આપણે ગેટ વટીને હવે જઈ રહ્યા છીએ. હવે આપણે ચપ્પલ વાળાની દુકાને પહોંચી ગયા છીએ. ત્યાંથી આપણે ચપ્પલ લેવાના છે. ચપ્પલ લઈને હવે આપણે પાછું વળવાનું છે, જોઈ શકો છો મિત્રો. હવે આપણે ચપ્પલ લેવા દુકાનની અંદર જઈએ છીએ, જોઈ શકો છો મિત્રો. હવે આપણે ચપ્પલનું તેમને કહી દીધું છે. હવે ત્યાં હમણાં આવે છે, તમને ત્યાં સુધી હું બધી દુકાનની વસ્તુ દેખાડી દઉં. જોઈ શકો છો આવા ચપ્પલ છે અને જોડા, મોજડી, બધી જ વસ્તુ અહીંયા મળે છે. આપણે પહેલાં પણ અહીંયા જોડા લેવા હતા, તેનો પણ આપણે વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો. હવે આપણે પાછા ચપ્પલ લઈને આપણે નીકળી ગયા છીએ, જોઈ શકો છો મિત્રો. હમણાં આપણે આ આપણું નાળું છે ગામમાં જવાનું અને આ જીમડીસીનો પાળો ખોદ્યો છે અહીંયા, ત્યાં પણ પાળો બનાવવાનો છે. આ નાળું નવું બનાવેલ છે, તમે જોઈ શકો છો મિત્રો. આ આપણા ગામનું મેદાન છે, ત્યાં છોકરા રમી રહ્યા છે, ભૂંગલી ગામનું, તમે જોઈ શકો છો મિત્રો. આપણે પણ ત્યાં હિંચકા અને તેવું છે, ત્યાં આપણે જોવા જઈશું, જોઈ શકો છો મિત્રો. આપણે આ હિંચકા ને એવું છે. હવે આપણે ત્યાં ગાડી ઊભી રાખીશું.